નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મારું નામ આરચિન ખેતાની છે. મને ટૂંક સમય પહેલા દાઢમાં દુખાવો પડ્યો હતો, તો મેં જાતે કોમ્બીફ્લેમ દવા લઈને દુખાવાને મટાડવાની ટ્રાય કરી હતી. પણ 2 દિવસ મેં દવા લીધી, દુખાવો મટી જતો હતો, પણ ફરીથી મને દુખાવો એ દાઢમાં પાછો થતો હતો. એટલે મારી ફ્રેન્ડ છે ડૉક્ટર પૂજા, જેમને મેં ફોન કર્યો અને અપોઇન્ટમેન્ટ લીધી. બીજા દિવસે હું એમના ક્લિનિક પર પહોંચ્યો. એમનું ક્લિનિક છે એચડીઝેન સ્કૂલની સામે, સ્માઇલો કેર એસ્થેટિક. ત્યાં જઈને મેં એમને બતાવ્યું. એમણે દાઢનો એક્સરે લીધો. એક્સરે લીધા પછી એમણે મને જણાવ્યું કે તને દાઢમાં ઇન્ફેક્શન થયું છે. જે ઇન્ફેક્શન આપણે કાઢશું નહીં તો દાઢનો સડો વધતો જશે, ઇન્ફેક્શન વધતું જશે અને તારી દાઢને તમારે પછી રૂટ કેનાલ કરાવવું પડશે. એટલે દાઢને વચ્ચે મેં એમને કહ્યું તમને જે યોગ્ય લાગે તમે કરો. અને બીજા દિવસે એમણે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. 2 દિવસ મારી ટ્રીટમેન્ટ ચાલી દાઢની. એમને બધું ઇન્ફેક્શન કાઢીને અંદર દવા ભરી અને દાઢને મારી બચાવી દીધી. એમણે અને એમની ટીમે ખૂબ જ સારી રીતે, ખૂબ જ સહકારથી આ મારું દાઢનું બધું કામ કર્યું. એ ખૂબ જ ફ્રેન્ડલી નેચરના છે અને પેશન્ટને કેવી રીતે હેન્ડલ કરવા એ એમને ખૂબ જ સારી રીતે આવડે છે. અને હવે હું કહી શકું છું કે મારા માટે તો ડૉક્ટર પૂજા યાદવ અમારા ફેમિલી ડેન્ટિસ્ટ જેવા છે. મને મારા ફાધર મધરને પણ કંઈ પણ દાઢની કંઈ પણ તકલીફ થાય છે તો અમે એમને જ કન્સલ્ટ કરીએ છીએ. એટલે અમારા માટે ડૉક્ટર પૂજા યાદવ બેસ્ટ છે.